થી 8ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાને સામેલ કરાતા સ્વયં સૈનિક દળ દ્વારા ડભોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને અન્ય ધર્મના પણ પુસ્તકો અંગે રજૂઆત કરવામાં આવી હતી। ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં સમાવેશ કરતા તે ભારતીય બંધારણની વિરુદ્ધ હોય તેને પાઠ્યપુસ્તકમાંથી હટાવવા વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકાની સ્વયં સૈનિક પાંખે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। નાયબ કલેક્ટર ડભોઈ સેવા સદન ખાતે દીપકભાઈ પરમારની આગેવાની હેઠળ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકમાં ધાર્મિક શિક્ષણને સામેલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ભારતીય બંધારણથી વિમુખ છે। અનુચ્છેદ 15(1) ની જોગવાઈ મુજબ કોઈપણ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકે નહીં। એવી જ રીતે અનુચ્છેદ 25(1) મુજબ દરેકને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય છે, જેથી કોઈપણ રાજ્ય ભારતના નાગરિક સ્વાતંત્ર્યને અડચણ થાય એ રીતે તેમની આસ્થા, માન્યતાના પ્રવાહમાં કોઈ વિક્ષેપ ઊભો કરી શકે નહીં। વળી અનુચ્છેદ 28(1) ની જોગવાઈમાં પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નભતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં। આ રીતે સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28 અને સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક અધિકાર અનુચ્છેદ 29 અને 30માં પણ નાગરિકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ અપનાવવાનો અધિકાર છે। સરકારશ્રી દ્વારા પાઠ્યપુસ્તકમાં કોઈ એક ખાસ ધર્મના પ્રચાર પ્રસાર કરવાની નીતિ સ્પષ્ટ રીતે ભારતીય બંધારણથી વિરુદ્ધ હોવાથી ભારતના તમામ લઘુમતીને આનાથી નારાજગી સંભવી શકે છે એવો સ્વયં સૈનિક દળનો અભિપ્રાય છે। ભારત દેશ દિન પ્રતિદિન સાંપ્રદાયિક દેશ હોવાથી બિન સાંપ્રદાયિક દેશ હોવાથી સાંપ્રદાયિક કોઈપણ એક ધર્મને શિક્ષણમાં સ્થાપિત કરવું એ બંધારણીય અનુચ્છેદ અને તેના આમુખનું સરાસર ઉલ્લંઘન છે। અગર મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું, કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, પારસી, જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ, નહીં કે ફક્ત એક હિન્દુ ધર્મને। આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે। આનાથી ધાર્મિક ઝનૂન કે કટ્ટર પંથને વેગ મળવાની સંભાવના નકારી શકાય નહીં। વળી આવનારા દિવસોમાં અન્ય ધર્મો જેવા કે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, પારસી, જૈન વગેરે ઉપર હુમલાઓ કરી શકે તેમ છે। તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મના પુસ્તકો, ખ્રિસ્તી ધર્મનું બાઇબલ, શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબ, બૌદ્ધ ધર્મનું ત્રિપિટક, પારસી ધર્મનું જનદ અવેસ્તા, મુસ્લિમ ધર્મનું કુરાન, જૈન ધર્મનું જૈન આગમોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંત સામેલ કરી પુસ્તક બનાવવામાં આવે એવી માંગ સાથે સ્વયં સૈનિક સંઘના તમામ લઘુમતી ધર્મના હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। જય ભીમ, જય સંવિધાન। આજે ડભોઈ તાલુકાની અંદર સેવા સદનની અંદર સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। એમાં એવું છે કે ગુજરાત સરકારે ધોરણ 6 થી 8ની અંદર ગીતાના પાઠ અને મૂલ્યો ભણાવવામાં ચાલુ કર્યા છે। તેના માટે એવું છે કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે અને દેશની અંદર કોઈ એક ધર્મને સ્પેસિફિક ના ભણાવવામાં આવે, તેના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને દરેક ધર્મના ગ્રંથોની અંદરથી થોડા મૂલ્યો લઈ અને એને ભણાવવામાં આવે એવી માંગ છે અમારી।